ઘણા વાલીઓ એવું કહેતા હોય છે કે બાળક જ્યારે વાંચવા બેસે છે ત્યારે એનું ફોકસ અને કોન્સન્ટ્રેશન બરાબર નથી રહેતું. રિઝલ્ટ સતત એનું ઘટતું જાય છે. એક સમય તો સારું રિઝલ્ટ આવતું. જો આવી સમસ્યા હોય તો શું શરીરમાં કોઈ ઉણપ હોઈ શકે ખરા? હા, તમને જાણીને નવાઈ થશે કે બાળકોમાં B12, વિટામિન ડી અને હિમોગ્લોબિનની ઉણપની લીધે પણ કોન્સન્ટ્રેશન અને ફોકસના પ્રોબ્લેમ રહેતા હોય છે. ઓકે. અને હા, અત્યારે 60 થી 70% બાળકોમાં આ ઉણપ કોમન થઈ ગઈ છે. ઓકે. હું તમને એટલા કોન્ફિડન્સથી એટલા માટે કહું છું કે અમે એટલે કે લાઈફ પ્લસ પેથોલોજી લેબોરેટરી છેલ્લા 8 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓના આ રિપોર્ટ્સ કરીને એમને હેલ્પ કરી ચૂક્યા છીએ. બરાબર છે. જો તમને પણ આવું લાગતું હોય તો આજે જ તમારા બાળકનું B12, D3 અને હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવો અને જો ઉણપ જણાય તો તમારા નજીકના ડૉક્ટરની સલાહ લ્યો અને એની ટ્રીટમેન્ટ કરાવો. જો તમે આ કરશો તો તમારા બાળકમાં પણ ફોકસ, કોન્સન્ટ્રેશન અને રિઝલ્ટમાં ચોક્કસપણે સુધારો દેખાશે.